વિદ્યાર્થી મિત્રો, એપી ત્રિવેદી સાયન્સ સ્કૂલ ખોરડામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર ભાગ 6 જોઈશું। તો આજનો આપણો પહેલો ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થિતિ ઉર્જા વિશે શરૂઆતમાં પ્રકરણની વાત કરી ગયા છીએ। ફરીથી એ ટોપિકનું પુનરાવર્તન કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સ્થિતિમાનની પણ વાત કરી હતી કે સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય? તો કોઈ એકમ ધન વિદ્યુત ભારને, मान लो कि कोई स्मॉल q જેટલો વિદ્યુત ભાર છે અને જેનું મૂલ્ય છે 1 કુલમ, તો એવા કોઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ ક્ષેત્રમાંના p બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન। ફરીથી કહું છું, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ ક્ષેત્રમાં, બાહ્ય ક્ષેત્રની અંદર લાવવા માટે આપણે જે બાહ્ય બળ લગાવી અને કાર્ય કરાવીશું વીજભાર ઉપર, એ કાર્યને, તે વીજભારનું સ્થિતિમાન કહેવામાં આવે છે। તો આપણે એના ઉપરથી સૂત્ર લખી શકીએ કે સ્થિતિમાન V બરાબર કાર્ય W ભાગ્યા વીજભાર Q। એકમ ધન વિદ્યુત ભાર અનંત અંતરેથી આપણે કોઈ p બિંદુ આગળ લાવીશું તો વીજભારનું વેલ્યુ 1 થઈ જશે। તો એ વખતે સ્થિતિમાન એ કાર્ય જેટલું હશે। તો v બરાબર w ભાગ્યા q। આના ઉપરથી આપણને કાર્ય બરાબર કાર્યનું સૂત્ર મળે છે q ગુણ્યા v। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી આપણે એક વાત કરી હતી કે આપણે અનંત અંતરે રહેલા કોઈ એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રમાંના કોઈ p બિંદુ આગળ લાવીએ છીએ તો આપણે કંઈક બાહ્ય બળ લગાવ્યું। હવે એ બાહ્ય બળ વીજભારની અંદર p બિંદુએ સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહ પામે છે। તો અહીં આપણે w ની જગ્યાએ u લખી શકીએ। તો સ્થિતિ ઉર્જા u બરાબર વીજભાર q ગુણ્યા સ્થિતિમાન v। તો અહીંથી આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું એક સમીકરણ કે વ્યાખ્યા જે કહીએ તે શબ્દોમાં વર્ણવવું તો આપણે આવું લખી શકીએ કે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા બરાબર વિદ્યુતભાર ગુણ્યા બાહ્ય ક્ષેત્રની અંદર વિદ્યુત સ્થિતિમાન। હવે આગળ આપણને આપ્યું છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 eV। 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે જો વ્યાખ્યાયિત કરવું હોય 1 ઇલેક્ટ્રોન વોલ્ટને, તો શબ્દોમાં આપણે આ રીતે કરી શકીએ। તો સૌથી પહેલા તો એની માટે આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભારની વાત કરીએ। 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે। તો આપણે હમણાં સ્થિતિ ઉર્જાની જે વ્યાખ્યા લખી કે સ્થિતિમાનની જે વ્યાખ્યાની વાત કરી, એમાં શું કીધું કે અનંત અંતરે રહેલા કોઈ એકમ ધન વિદ્યુત ભારને બાહ્ય ક્ષેત્રમાંના કોઈ p બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય એ વીજભારની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન। એમાં એકમ ધન વિદ્યુત ભારની વાત કરી। હવે માની લો કે આપણે એકમ ધન વિદ્યુત ભાર નહીં, પરંતુ ઇલેક્ટ્રોનને, એક ઇલેક્ટ્રોન જેટલા વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે કોઈ બાહ્ય ક્ષેત્રમાંના p બિંદુ આગળ લાવવો છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તો આપણે સ્થિતિ ઉર્જા કેટલી થશે એની ગણતરી કરી શકીએ। તો
સ્થિતિ ઉર્જા U બરાબર વીજભાર Q ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. ચલો તો U બરાબર ચલો Q એટલે શું? ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. અને આપણે એમ કહીએ છીએ કે 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આપણે વીજભારમાં સંગ્રહિત ઉર્જાની વાત કરવી છે. તો V બરાબર 1 વોલ્ટ. તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? 1.6 ગુણ્યા 1 એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે 1 ઇલેક્ટ્રોન જેટલા વિદ્યુત ભારને 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો કાર્ય કરાવવું છે તો એમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા જે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ જેટલી હશે. અને આ ઉર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા કહેવામાં આવે છે. તો જુઓ 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ 1 eV કહે છે. આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો એકમ ક્યાં વપરાય? તો જ્યારે આપણે પરમાણુ કે અણુ સ્તરે ખૂબ સૂક્ષ્મ રચનાઓનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ઉર્જાના આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એકમનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણને 1 ઇલેક્ટ્રોન વોલ્ટની જેટલી ઉર્જા એટલે કે 1 eV ને જુદા જુદા એકમોમાં કન્વર્ટ કરીને જૂલની અંદર આપી છે. જેમ કે આપણે 1 mV એટલે કે 1 માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર જૂલ કેટલા થશે? તો 1.6 ગુણ્યા 10⁻22 જૂલ. કેટલી છે? તો 1 માઇક્રો એટલે 10⁻3 અને eV ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19. હમણાં આપણે વાત કરી તો 1.6 ગુણ્યા 10⁻19 ને 10⁻3 તો 19 ને 3 કેટલા થાય? 22. તો 1.6 ગુણ્યા 10⁻22 જૂલ. એવી જ રીતે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કિલો એટલે શું? 10⁻3. તો 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 જૂલની જગ્યાએ અહીંયા શું લખાશે? -16 કાઢજો. કેમ -16 થયા? તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે 10⁻3 એડ થાય તો -19 + 3 એટલે 10⁻16 જૂલ. 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને આપણે જૂલમાં લખવું છે તો 1.6 ગુણ્યા 10⁻1 જૂલ. 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા? 10⁻9 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને આપણે જૂલમાં ફેરવીએ તો 1.6 ગુણ્યા 10⁻10 જૂલ. 1 ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ. ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10⁻12 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એને આપણે જૂલમાં લખીએ તો 1.6 ગુણ્યા 10⁻7 જૂલ લખાશે. તો અહીં આપણને એના જુદા જુદા ગુણક અને ઉપગુણક આપ્યા હતા. આ ટેબલ તમારે MCQ અને એક્ઝામ્પલ માટે અગત્યનું છે. ચલો આગળની થિયરીની આપણે વાત કરીએ તો બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા વિશે આપણે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવી દઉં. તો જુઓ આપણે હમણાં સુધી એવી વાત કરી કે કોઈ એકમ ધન વિદ્યુત ભાર કોઈ એક જ વીજભારને ક્ષેત્રની અંદર લાવતા હતા. અહીંયા બે વિદ્યુત ભારોની વાત કરી છે કે બે વિદ્યુત ભારો સાથે સંકળાયેલી કુલ સ્થિતિ ઉર્જા કેટલી હશે એની આપણે ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે માની લો કે કોઈ Q1 જેટલા વિદ્યુત ભારને જો ઉગમ બિંદુની સાપેક્ષે R1 સ્થાને લાવવા માટે કરવા પડતા કાર્યની વાત કરીએ અને પછી માની લો કે આપણે Q2 વિદ્યુત ભારને ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ R2 સ્થાને લાવવા
સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે એટલે કુલ સ્થિતિ ઉર્જામાં ગણતરી કરીએ. તો ચલો આકૃતિ આપણે કંઈક આવી દોરી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એવું કહી શકીએ કે Q1 અને Q2 બે વિદ્યુત ભારો એકબીજાથી r જેટલા અંતરે રહેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કયો વિદ્યુત ભાર લાવ્યા? Q1. Q1 વિદ્યુત ભાર લાવ્યા ત્યારે આપણે એવું કીધું કે અહીંયા જે આપણે તંત્ર લીધું છે એમાં કોઈ પણ પ્રકારનો બીજો વીજભાર હાજર નથી. તો એવું કહી શકીએ કે એકમ ધન વિદ્યુત ભાર Q1 ને લાવવા માટે આપણે જે કાર્ય કર્યું એ કાર્ય W1 કહીએ તો કેટલું થશે? તો વીજભાર Q1 ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હમણાં જ આપણે જે વ્યાખ્યાયિત કર્યું એકલ વિદ્યુત ભાર માટે. તો ચલો R1 સ્થાને લાવ્યા છે તો વિદ્યુત સ્થિતિમાન માની લો VR1 છે તો W1 બરાબર Q1 ગુણ્યા VR1 આટલું કાર્ય થશે, જેને આપણે સમીકરણ નંબર 1 આપી લઈએ. હવે માની લો કે આપણે બીજો વિદ્યુત ભાર Q2 અનંત અંતરેથી ઉગમ બિંદુની સાપેક્ષે R2 સ્થાને લાવવો છે. તો હવે તમે બરાબર ધ્યાનથી જુઓ, આપણે વીજભારને લાવવા માટે બાહ્ય બળ લગાવવું પડશે. એ બળ વીજભારની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામશે એટલે વીજભાર પાસે આપણે જે કાર્ય કરાવ્યું એ એક તો આપણે કાર્ય W2 બરાબર કહી શકીએ. કયો વીજભાર છે? Q2 ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન લઈ લઈએ VR2, સમીકરણ નંબર 2 આપીએ. પરંતુ અહીં એક બીજી વાત ખાસ ધ્યાનમાં રાખો કે જે વીજભાર Q2 આપણે લાવ્યો ત્યારે Q1 વિદ્યુતભાર આ તંત્રની અંદર પહેલેથી હાજર હતો. હવે બંને વિદ્યુતભારો ધન સજાતીય હોય તો અપાકર્ષણ બળ લાગે. તો Q1 વિદ્યુતભાર Q2 વિદ્યુતભારને દૂર કરવાનો પ્રયત્ન કરશે. છતાં આપણે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી કાર્ય કરાવીને લાવવો છે. એનો મતલબ એ થયો Q1 દ્વારા Q2 ઉપર જે અપાકર્ષણ બળ લાગે છે એ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે કાર્ય કરાવીને લાવવું છે. તો એ બળ પણ કાર્યની અંદર ગણાશે. તો એને આપણે W3 કહીએ, જે કેટલું થશે? તો બળ F12 એક દ્વારા F21 એક દ્વારા બે ઉપર Q1 દ્વારા Q2 પર લાગતા બળ જેટલું. તો એને આપણે કહી શકીએ કે Q1 Q2 ભાગ્યા R. ચલો Q1 નો સ્થાન સદિશ આપણે R1 લઈએ, Q2 નો સ્થાન સદિશ R2 લઈએ તો આપણે એવું કહી શકીએ કે R12. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે કાર્યની વાત કરી રહ્યા છીએ એ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર કરીએ એટલે કેટલું સ્થાનાંતર થશે? R12 જેટલું. અહીંયા R12 અને અહીંયા R12 નો સ્ક્વેર, એટલે સ્ક્વેર અને R12 કેન્સલ થઈ જશે એટલે કાર્ય કેટલું ગણાય કે Q1 Q2 ભાગ્યા R12 જેટલું, જેને આપણે સમીકરણ નંબર 3 કહી શકીએ. તો કુલ સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો W1 + W2 + W3
ઉર્જા મળશે, જે આપણે અહીં દર્શાવ્યું છે. U બરાબર Q1 VR1 સદિશ વત્તા Q2 VR2 સદિશ વત્તા K Q1 Q2 ભાગ્યા R12. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોટ્સ બનાવવા માટે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડિયો પોઝ કરીને તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો. ચલો, આગળનો આપણો ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક આકૃતિ આપી છે. આકૃતિને તમે ધ્યાનથી જુઓ. કોઈ E સદિશ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર -q અને +q વિદ્યુતભાર એકબીજાથી 2a જેટલા અંતરે રહેલા હોય એવી રચના ધરાવતો ડાયપોલ અહીંયા આપણે મૂકેલો છે. ડાયપોલ મોમેન્ટ જેની દિશા થશે -q થી +q તરફ, ડાયપોલની ચાપ માત્રા બરાબર p સદિશ, જેની દિશા છે ઋણ વીજભારથી ધન વીજભાર તરફની. તો ડાયપોલની ચાપ માત્રાએ વિદ્યુત ક્ષેત્ર E સદિશની સાથે બનાવેલો ખૂણો આપણે થીટા લખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને +q વિદ્યુતભાર માટે સ્થાનાંતરના બે ઘટકો મળશે. એક x અક્ષની દિશામાં a cos θ અને બીજો y અક્ષની દિશામાં આપણે લઈ શકીએ -a cos θ અથવા તો a sin θ. તો જુઓ, સૌથી પહેલા તો આપણે ડાયપોલને રાખ્યો છે. તો જો કોઈ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે તો ડાયપોલ જોડે બે વિદ્યુતભાર છે, એક +q વિદ્યુતભાર અને એક -q વિદ્યુતભાર. બંને સરખા મૂલ્યના છે. તો બંને વિદ્યુતભારો ઉપર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તો કુલ બળ કેવું થાય? 0. પરંતુ બંને વીજભાર એક જ સ્થાને નથી, બંને બળો એક જ રેખા ઉપર લાગતા નથી. આથી આપણે એવું કહી શકીએ કે ડાયપોલની અંદર ટોર્ક ઉદ્ભવે છે. જે ટોર્ક કેટલું હશે? આપણે પ્રકરણ 1 માં ટોર્ક વિશે ભણી ગયા છે. તો ટોર્ક કેટલું હશે? તો ટોર્ક તો બરાબર p સદિશ ગુણ્યા E સદિશ, p સદિશ ક્રોસ E સદિશ, ક્રોસ પ્રોડક્ટ છે, ખાસ ધ્યાન રાખજો. તો p સદિશ એટલે શું? ડાયપોલ મોમેન્ટ, ડાયપોલની ચાક માત્રા, જેનું સૂત્ર આપણે ભણી ગયા છીએ 2a સદિશ q, બંને ડાયપોલ વચ્ચેનું અંતર 2a અને એનો વીજભાર છે q. તો બંને ડાયપોલ પરના બંને વીજભારો વચ્ચેનું અંતર ગુણ્યા ડાયપોલ પરનો એક વીજભાર બરાબર આપણને ડાયપોલની ચાક માત્રા p સદિશ મળે, જે આપણે દર્શાવ્યું. તો જુઓ, અહીં આપણે એવું કહી શકીએ કે ટો સદિશ બરાબર p સદિશ ક્રોસ E સદિશ, ક્રોસ પ્રોડક્ટ છે એટલે આપણે ટો બરાબર pe sin θ લઈ શકીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, p સદિશ અને E સદિશ સમાંતર કે પ્રતિ સમાંતર સિવાયની સ્થિતિમાં ટોર્ક એ ડાયપોલને ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરે છે, એવું લખ્યું છે. આપણે આ વસ્તુ પણ ભણી ગયા છીએ કે જ્યાં સુધી ડાયપોલની અંદર ડાયપોલ મોમેન્ટની દિશા p સદિશની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે કે E સદિશની દિશા, બંને દિશાઓ સમાંતર સરખી અથવા તો પ્રતિ સમાંતર ન થાય ત્યાં સુધી ડાયપોલ ઉપર ટોર્ક લાગશે અને ટોર્કના કારણે ડાયપોલ ભ્રમણ કરશે. તો હવે માની લો કે ડાયપોલ ઉપર ટોર્ક લાગવામાં ડાયપોલ ઉપર સૂક્ષ્મ ખૂણા, જેને આપણે ડેલ્ટા થીટા કહીએ, તો ડેલ્ટા થીટા બરાબર માની લો કે θ1 θ0 જેટલું જો ભ્રમણ કરે છે તો એની અંદર એ ડેલ્ટા થીટા જેટલા ભ્રમણની અંદર કંઈક સૂક્ષ્મ કાર્ય થયું હશે એવું કહી શકાય.
જે સૂક્ષ્મ કાર્ય માની લો કે ડેલ્ટા ડબલ્યુ જેટલું છે, તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખાશે? તો અહીં આપણે બળની વાત નથી કરતા. શું લાગે છે ડાયપોલ પર? ટોર્ક ઉદ્ભવે છે. તો ટોર્ક ટુ ડેલ્ટા થીટા આટલું બળ હશે એવું કહી શકીએ. સ્થાનાંતર કેટલું લીધું આપણે? ડેલ્ટા થીટા જેટલું. અને બળ નહીં, શું લાગે છે ડાયપોલ પર? ટોર્ક. એટલે ટુ ડેલ્ટા થીટા જેટલું સૂક્ષ્મ કાર્ય ડાયપોલે કર્યું હશે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ટોની કિંમત મૂકીએ તો P E sin થીટા ટોર્ક ટો સદિશ બરાબર P સદિશ ક્રોસ E સદિશ, એટલે કે ક્રોસ પ્રોડક્ટ છે તો sin થીટા લઈએ તો ટો બરાબર P E sin થીટા અને ડેલ્ટા થીટા જે સ્થાનાંતર ઘટક છે સૂક્ષ્મ સ્થાનાંતર માટે, જેને આપણે d થીટા પણ લખી શકીએ. હવે માની લો કે આવું સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા થીટા 1 ડેલ્ટા થીટા 2 ડેલ્ટા થીટા 3 એવા સૂક્ષ્મ કાર્ય આપણે ડાયપોલને ટોર્ક લાગતા સૂક્ષ્મ કાર્ય થાય છે, તો એ કુલ કાર્યની આપણે ગણતરી કરવી છે, સંકલન દર્શાવી શકીએ. તો માની લો કે થીટા 0 થી થીટા 1 જેટલા ભ્રમણ દરમિયાન થતું કુલ કાર્ય જે કેટલું છે, જેને આપણે w કહીએ, તો સંકલન ક્યાંથી ક્યાં લિમિટ લઈશું? તો થીટા 0 થી થીટા 1 જેટલા ભ્રમણ માટે આપણે વાત કરવી છે, તો થીટા 0 થી થીટા 1 અને P E sin થીટા d થીટા જે આપણે કાર્ય લીધું. અહીંથી P E ને સામાન્ય કાઢીએ તો સંકલન કોનું થશે? થીટા 0 થી થીટા 1 લિમિટ ઉપર sin થીટા d થીટા. તો sin થીટા નું સંકલન કેટલું થાય? માઈનસ cos થીટા. તો માઈનસ cos થીટા લિમિટ મૂકીએ થીટા 0 થી થીટા 1. તો અહીં w બરાબર P E, ચલો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ. તો અપર લિમિટ શું છે? cos થીટા 1, પરંતુ cos થીટા 1 કે cos થીટા કેવા છે? માઈનસ, એટલે માઈનસ cos થીટા 1 અને સૂત્રનું માઈનસ, કારણ કે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, તો સૂત્રનું માઈનસ અને એક અહીંયા માઈનસ છે એટલે માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. લોઅર લિમિટ છે થીટા 0, તો પ્લસ cos થીટા 0, એટલે આપણે પ્લસ વાળા પદને પહેલું લખ્યું છે, તો પ્લસ cos થીટા 0 માઈનસ cos થીટા 1 આ રીતે આપણે દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ કાર્ય થયું એ ડાયપોલની અંદર સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે એવું આપણે કહી શકીએ. તો અહીં ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર P E cos થીટા 0 માઈનસ cos થીટા 1 આવું આપણે લખી શકીએ. હવે માની લો કે આપણે ડાયપોલને શરૂઆતમાં π/2 જેટલા ખૂણે મૂકેલો હોય. ધારો કે શરૂઆતમાં આપણે ડાયપોલને π/2 જેટલા ખૂણે મૂકેલો છે અને જો એ થીટા 1 બરાબર થીટા ખૂણો બનાવે એટલું ભ્રમણ કરે છે, એટલે કે π/2 થી એ થીટા જેટલું આગળ ભ્રમણ કરે છે, તો ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો ચલો U બરાબર P E cos થીટા 0, થીટા 0 ની જગ્યાએ કેટલા લઈશું? π/2 માઈનસ cos થીટા 1, થીટા 1 ની જગ્યાએ થીટા લઈશું, તો U બરાબર P E cos π/2 માઈનસ cos થીટા. ચલો cos π/2 એટલે cos 19, cos 19 કેટલા થાય? 0. તો U બરાબર P E 0 માઈનસ cos થીટા, તો U બરાબર માઈનસ P E cos થીટા. cos થીટા છે જેને આપણે ડોટ પ્રોડક્ટ સ્વરૂપે પણ દર્શાવી શકીએ, તો U બરાબર માઈનસ P સદિશ ડોટ E સદિશ આવું આપણને સમીકરણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ રાખેલી હોય તો એ ડાયપોલના લીધે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જાનું સમીકરણ જે કેટલું થશે? તો U બરાબર માઈનસ P સદિશ ડોટ E સદિશ. હવે આગળના ટોપિકની ચર્ચા કરીએ એના પહેલા આપણે થોડી બીજી વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ડાયપોલના લીધે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા જેનું સમીકરણ મેળવ્યું માઈનસ P સદિશ ડોટ E સદિશ, એટલે કે U બરાબર માઈનસ P E cos થીટા. તો સ્થિતિ ઊર્જા મહત્તમ ક્યારે બને?
ક્યારે બને અને 0 ક્યારે બને એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો P સદિશ અને E સદિશ બંને વચ્ચેના ખૂણા ઉપર ડિપેન્ડ કરે છે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય. તો માની લો કે P સદિશ સમાંતર E સદિશ હોય, P સદિશ અને E સદિશ બંને સમાંતર ઘટકો હોય. આપણે ડાયપોલનું આગળ આકૃતિ જોઈએ. આકૃતિની અંદર આ જે ડાયપોલ મોમેન્ટની દિશા છે, આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. હવે માની લો કે ડાયપોલ ભ્રમણ કરી અને સ્થિર થઈ જાય છે x અક્ષની દિશામાં. x અક્ષની દિશામાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ જ x અક્ષ છે. તો અહીં ડાયપોલ માની લો કે ભ્રમણ કરી અને x અક્ષની દિશામાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિર થઈ જાય તો ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને કેવી થઈ જશે? સરખી. તો આપણે એવું કહી શકીએ કે P સદિશ સમાંતર E સદિશ હોય, બંને ઘટકો પરસ્પર સમાંતર ઘટકો હોય, તો એ સમયે થીટા કેવો થશે? 0. થીટાની વેલ્યુ શું થઈ જાય? 0. તો આપણને સ્થિતિ ઊર્જા કેટલી મળે? તો -Pe. ચલો cos 0. cos 0 એટલે કેટલા? 1. તો -Pe જેટલી આપણને સ્થિતિ ઊર્જા મળશે. ક્યારે? તો જ્યારે થીટા બરાબર 0 થશે ત્યારે, એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંનેની દિશા પરસ્પર સમાંતર હશે ત્યાં. હવે માની લો કે P સદિશ અને E સદિશ પ્રતિ સમાંતર ઘટકો છે. પ્રતિ સમાંતર ઘટકો છે. તો પ્રતિ સમાંતર ઘટકો હશે તો થીટા કેટલું થશે? 180. માની લો કે આ ડાયપોલ મોમેન્ટની દિશા છે અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો એવું કહી શકાય કે બંને પ્રતિ સમાંતર. તો થીટા કેટલો થાય? 180. હવે થીટા જ્યારે 180 હશે એટલે કે P સદિશ અને E સદિશ પ્રતિ સમાંતર ઘટકો હશે તો એ સમયે સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો U બરાબર -Pe cos 180 એટલે કે 180 cos 180 ની વેલ્યુ કેટલી? cos phi ની વેલ્યુ કેટલી? -1. તો માઈનસ માઈનસ પ્લસ, તો સ્થિતિ ઊર્જા કેટલી થશે? P જેટલી. એટલે U બરાબર P. સ્થિતિ ઊર્જા કેટલી હશે? મહત્તમ. ક્યારે મહત્તમ હશે? જ્યારે બંને ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર પ્રતિ સમાંતર હશે. હવે આપણે એવું કહીએ કે માની લો કે બંને એકબીજા સાથે 90 નો ખૂણો બનાવે છે, 90 ના ખૂણે રહેલા છે. માની લો કે P સદિશ લંબ E સદિશ છે. બંને ઘટકો પરસ્પર એકબીજાને લંબ છે, π/2 જેટલા ખૂણે છે. થીટા બરાબર માની લો કે π/2 અથવા તો 19 છે. તો ચલો U બરાબર -Pe cos 19. cos થીટા ની જગ્યાએ cos 19 લખી. તો ચલો -Pe cos 19 0. તો સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો સ્થિતિ ઊર્જા 0 ક્યારે બને છે? તો જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને પરસ્પર એકબીજાને લંબ હશે ત્યારે આપણને સ્થિતિ ઊર્જા કેવી મળશે? 0. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ અગત્યના પોઈન્ટ હતા જે તમારે MCQ માટે અને એક્ઝામ્પલ માટે બંને માટે અને નીટ માટે પણ ઉપયોગી હતા. ચલો આગળનો ટોપિક જોઈએ. સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો પહેલો મુદ્દો છે અગત્યનો યાદ રાખવા જેવો કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. સુવાહક કોઈ પણ સુવાહક આપણે લઈએ છીએ તો એના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર
શૂન્ય. અહીંયા આપણે આકૃતિ દર્શાવી છે. આ જે આકૃતિ આપી છે ને, આ બંને આકૃતિઓ જે છે એ આપણે હમણાં જે પોઈન્ટની વાત કરીએ પોઈન્ટ માટે છે કે સુવાહકનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, જે આ બંને આકૃતિઓ દર્શાવે છે. બીજો મુદ્દો છે ખાસ અગત્યનો યાદ રાખવા જેવો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. કોઈ સુવાહકની સપાટી લેવામાં આવે તો સપાટીના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને કેવું હોય છે? લંબ હોય છે. જો એના માટે પણ આપણે આકૃતિ જોઈએ. આ આકૃતિ જેમાં દર્શાવી છે કે સપાટીના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? દરેક બિંદુએ લંબ. ખાસ અગત્યનો યાદ રાખવા જેવો મુદ્દો. ત્રીજો મુદ્દો છે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. કોઈ સ્થાયી સ્થિતિની અંદર જો સુવાહકની વાત કરવામાં આવે તો એને અંદરના ભાગમાં કોઈ વધારાનો વીજભાર હોઈ શકે નહીં. ચોથો મુદ્દો છે સુવાહક માટે ખાસ યાદ રાખવા જેવો કે સુવાહકના સમગ્ર કદની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તેના અંદરના ભાગમાં તેનું મૂલ્ય એ સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. જેના માટે આપણે આકૃતિ દર્શાવી છે. જુઓ, તમે જોઈ શકો છો સપાટી ઉપર દરેક બિંદુએ વીજભારનું મૂલ્ય કેવું છે? સરખું. જેટલા પોઝિટિવ એટલા જ નેગેટિવ. એટલે આપણે એવું કહી શકીએ કે સુવાહકના સમગ્ર કદની અંદર સરખે સરખું વિતરિત થયેલું જે વિદ્યુત સ્થિતિમાન છે, અચળ વિદ્યુત સ્થિતિમાન હોય છે. અંદરના ભાગમાં જેટલું મૂલ્ય હોય એટલું જ સપાટી ઉપરના ભાગમાં પણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હોય છે. કોના માટે? આપણે દરેકે દરેક પોઈન્ટ સુવાહક માટે નોટ કર્યા છે. ખાસ જોજો. પાંચમો પોઈન્ટ આપે છે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર. તો જુઓ, અહીં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કોઈ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોઈ શકે? તો અહીંયા લખ્યું છે આપણે સમીકરણ કે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ જેટલું. સિગ્મા પૃષ્ઠ સાથે આપણે સંકળાયેલી ઘનતાની વાત કરી છે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જે સિગ્મા જેટલી હોય. તો અહીં આપણે કોઈ સુવાહકની સપાટી લઈ અને વિચારી છે, બરાબર? તો એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ જેટલું. n કેરેટ એ શું છે? સપાટીને લંબ બહારની દિશામાંનો એકમ સદિશ આપણે કહીશું. તો આ દરેક પોઈન્ટ સુવાહક માટે ખાસ અગત્યના હતા. અને છેલ્લો મુદ્દો છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. તો સ્થિત વિદ્યુત શિલ્ડિંગ શું છે સમજીએ. તો જો આકૃતિ ઉપરથી સમજી શકીએ આપણે કે કોઈ બકોલ ધરાવતો એક આપણે સપાટી લઈએ છીએ કે કોઈ પણ સુવાહકની બકોલની અંદરના ભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવામાં આવે તો કોઈ સુવાહકની સપાટીના બકોલની અંદર રહેલો વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. અને એ બકોલ ધરાવતા જે સુવાહક છે એની સપાટી ઉપરના જે બધા જ વિદ્યુત ભારો જે છે સપાટી ઉપર રહે છે. આમ તો કે આપણે આ સપાટી જે છે કોઈ એક સુવાહક જે છે એને આપણે વિદ્યુત ભારિત કરી દઈએ તો વિદ્યુત ભારિત કરવા છતાંય બકોલની અંદરનો કુલ વીજભાર તો હંમેશા કેવો હશે? 0. બધા વીજભાર બકોલની ઉપરની સપાટી ઉપર જ રહેશે. અંદરનો વીજભાર ગણવામાં આવે તો કેવો હશે? 0. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આપણે એક સુવાહક જે લીધો છે તો જેમાં બકોલની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? 0. સિગ્મા પણ 0 લીધો છે. સિગ્મા એટલે આપણે અહીં પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ વિદ્યુતભાર ઘનતાની વાત કરી છે જે કેવી હશે? 0. કેમ? તો વીજભાર 0 છે એટલા માટે પૃષ્ઠ ઘનતા 0 હશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ સુવાહક સપાટી લેવામાં આવે તો એની અંદરના ભાગમાં જે બકોલ રહેલી છે એવું કોઈ સુવાહક પસંદ કરવામાં આવે તો એની અંદર રહેલો કુલ વિદ્યુતભાર જે છે એ 0 રહે છે. સપાટી ઉપર વીજભાર જો વિદ્યુતભાર કરે શું કરે છે પણ અંદરના ભાગમાં શૂન્ય હશે જેને આપણે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહીએ છીએ. એક
ઉદાહરણ આપું તમને કે માની લો કે આપણે કોઈ કારની અંદર બેસી અને મુસાફરી કરી રહ્યા છીએ અને કારના બહારના ભાગમાં માની લો કે કોઈ શોર્ટ સર્કિટ થયું છે કે કોઈ વાયર તૂટ્યો છે, બરાબર? તો એનો કરંટ એ કાચના બારી બારના જો કારના બંધ છે તો અંદરના ભાગ સુધી એ પહોંચવાની શક્યતા નથી. કેમ? તો કપોળના અંદર રહેલો વિભાગ કેવો રહે છે? શૂન્ય. તો બસ આજે આટલા સુધી આપણે